તો સાબર ડેરી વિવાદ મુદ્દે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સાબર ડેરીના ચેરમેન અને એમડીને ગાંધીનગરનું તેડું। વિવાદ અંગે એમડી અને ચેરમેન પાસે પૂછાયો ખુલાસો। પશુપાલકોના આક્રોશ મુદ્દે ખુલાસો માંગવામાં આવ્યો। સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ ખુલાસો માંગ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મેહુલ, હવે જગદીશ વિશ્વકર્માએ પણ ખુલાસો માંગ્યો છે, તેને લઈને શું વધુ વિગતો? બિલકુલ વાત કરવામાં આવે તો જે સમગ્ર ઘટનાક્રમ થયો છે આ જે વિવાદને લઈને તેના સંદર્ભમાં વિગતો મેળવવા માટે ખાસ બંને જે એમડી છે અને ચેરમેન છે તેમને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા। આજે સવારે આ જે વિગતો છે તેમની પાસેથી મેળવવામાં આવી હોવાની પણ માહિતી જે છે તે પ્રાપ્ત થઈ રહી છે। જે સમગ્ર વિવાદનું કારણ જે વધારો ચૂકવવામાં જે છે તે મોડું કેમ થઈ રહ્યું છે અને સાથે જ જે ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે પશુપાલકોની અંદર, તો જે વહીવટી જે પાંખ છે જે ખાસ તેના સંદર્ભમાં પણ વિગતો મેળવવામાં આવી છે। સમગ્ર ઘટનાક્રમ જે થયો હતો તેમાં પશુપાલકો સાથે સંવાદ કેમ ન કરવામાં આવ્યો તે પણ સૌથી મોટો એક સવાલ છે અને આ સમગ્ર વિગતો સાથે બંને એમડી અને ચેરમેન જે છે તેમને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા અને તેમની પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે। જી મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ તરફ સાબરકાંઠાની સાબર ડેરીમાં તોડફોડ મુદ્દે તપાસ કરવામાં આવી। એફએસએલની ટીમે સાબર ડેરીમાં તપાસ કરી છે। ડેરીમાંથી થયેલ નુકસાન સહિતની તપાસ કરી તોડફોડ મુદ્દે જરૂરી દસ્તાવેજની કરાશે નોંધણી। સમગ્ર મામલે 1000 ટોળા સામે પોલીસ ફરિયાદી બની છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સંદીપ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સંદીપ, હવે તોડફોડ મુદ્દે જરૂરી દસ્તાવેજની નોંધણી પણ કરાશે, શું વધુ વિગતો? રોજ જે ઘટના બની ત્યારબાદ જે સાબર ડેરીમાં પશુપાલકોએ વિરોધ કર્યો ત્યારબાદ જે તોફાન થયું અને ત્યારબાદ જે થયો તેને લઈને જે પોલીસની વેન છે સાબર ડેરીના ગેટ છે તે સહિતની તોડફોડ કરાઈ। ત્યારબાદ આજે એફએસએલ દ્વારા ટીમ પહોંચી છે। સાબર ડેરી ખાતે જે નુકસાન થયું છે તેની તપાસ હાથ ધરી છે। સ્થાનિક કક્ષાની ગતરોજ જે 50 જેટલા ટીયર ગેસનો સેલ્સ કરાયા હતા, જેને લઈને વિવિધ જગ્યાએ જે ટોળાને વિખેરવા માટે પોલીસે બળ પ્રયોગ કર્યો હતો, જેને લઈને જે અલગ અલગ જે ટીમ છે તે તોડવાનો પ્રયત્ન કર્યો હતો, જેને લઈને પશુપાલકો રોડ પર પહોંચ્યા હતા। ત્યાં પણ જે ગાડીઓ છે તેને નુકસાન પહોંચાડ્યું હતું। સાબર ડેરી દૂધનું ટેન્કર પણ જે દૂધ છે વાલ ખોલી નાખતા રોડ ઉપર પોતાની નજીક હોય છે, તેને લઈને આજે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। એફએસએલ દ્વારા પોલીસની જે વેન છે તે કાચ તોડ્યા તેનું પણ નિરીક્ષણ કરી રહ્યા છે અને જે સાબર ડેરીના મેઇન ગેટ છે તે પણ તોડાયો છે, જેને લઈને સમગ્ર મામલે હાલ તપાસ હાથ ધરી રહી છે। પોલીસ દ્વારા 1000ના ટોળા સામે ફરિયાદ કરી છે અને 47 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે। 74 લોકોના નામ જો ફરિયાદ કરી છે, જેને લઈને હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને જે ટોળાના જે લોકો છે પકડવાની તજવીજ હાથ ધરી છે। નામ જો ફરિયાદ છે તે લોકોને પણ પોલીસે પકડવાની ચક્રો પ્લાન કર્યા છે। જી સંદીપ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ તરફ સાબર ડેરીના વિરોધમાં થયેલી એફઆઈઆર બાદ પશુપાલકોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે। સાબરકાંઠાના ભાણપુરમાં ભાવફેર મુદ્દે પશુપાલકોનો વિરોધ પ્રદર્શન જોવા મળ્યો। અનિશ્ચિત મુદ્દત સુધી ડેરીમાં દૂધનું વેચાણ બંધ કરીને નોંધાવાશે વિરોધ। અને ગઈકાલે સાબર ડેરી સામે વિરોધ પ્રદર્શનમાં થઈ હતી હિંસા। પોલીસે 74 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી છે। તો ગઈકાલે સાબર ડેરી સામે વિરોધકર્તાઓની અટકાયત કરવામાં આવી, નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવી। પોલીસે 74 લોકો સામે કાર્યવાહી કરી છે। સાબર ડેરીના વિરોધમાં થયેલી એફઆઈઆર બાદ પશુપાલકોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે। સમાચાર અરવલ્લીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અરવલ્લીના મોડાસામાં પણ પશુપાલકો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। હફસાબાદમાં પશુપાલકોએ સાબર ડેરી સામે દૂધ ઢોળીને વિરોધ કર્યો છે। રોષે ભરાયેલા પશુપાલકોએ સાબર ડેરી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે અને પશુપાલકો દૂધ રેડીને વિરોધ પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે। રોષે ભરાયેલા પશુપાલકોએ સાબર ડેરી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। તો અરવલ્લીમાં પણ પશુપાલકો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે।
હફસાબાદના દ્રશ્યો છે જ્યાં પશુપાલકોએ દૂધ રેડીને સાબર ડેરી સામે વિરોધ નોંધાવ્યો છે અને તમામ પશુપાલકો એકઠા થઈને ત્યાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. દૂધ ઢોળીને વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સાબર ડેરીને લઈને હવે પશુપાલકો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. અનવરવલ્લી પણ અમારે તો બીજું કશું ન જોઈએ. અમારે 25% નફો જ જોઈએ. અમારે બીજું કોઈ કામ કર્યું નથી. સાબરદળના ભાવ વધુ, પાપડીના ભાવ વધુ, તો અમારે કરવાનું શું? અમારે છોકરો ક્યાંથી ભણાવવાનો? વરસાદ આવે, ખેતીમાંથી કશું ના મળે તો પછી અમારે બીજું ઘાસચારો અમે મોંઘો લાવીએ છીએ. આજે 30,000 રૂપિયાનો અમે ઘાસચારો લાવીએ છીએ. તો પછી અમારે બીજું તો કોમ જોઈએ ને. 25% એમને નફો આપવો જોઈએ ને. પછી અમારે બીજું કશું. અત્યારે જે પશુપાલકો પર શોષણ થઈ રહ્યું છે, પૂરતા ખાનદાનના ભાવ જે પ્રમાણે છે અત્યારે હાલ એટલા પૂરતા પ્રમાણમાં દૂધના ભાવ નથી મળતા. ખેડૂતને વાર્ષિક એક આશ હોય છે કે વર્ષના અંતે એક નફો આવે છે, ભાવફેર કહીએ છીએ આપણે, એ ભાવફેર મળતો હોય છે. એ ભાવફેરની અંદર આ લોકોએ જે ચોરી કરી છે, ચોરી જ કરી છે આ લોકોએ, તો એ ચોરી કરી છે એના માટે થઈને આજે લોકોની અંદર ઉગ્ર અસંતોષ દેખાઈ રહ્યો છે. અને જે ગઈકાલે હિંમતનગર સાબર ડેરી ખાતે જે લોકો સ્વયંભૂ ઉમટ્યા હતા, એ કોઈ રાજકીય પક્ષ કે કોઈ રાજકીય નેતાઓના કહેવાથી નતા ઉમટેલા, એ પોતાની રીતે સ્વયંભૂ જ ઉમટેલા હતા. અને એમને જે વિરોધ કર્યો અને એમના ઉપર જે દમન થયું છે ગઈકાલે, એના માટે અમે સખત વિરોધ કરીએ છીએ અને પૂરતો પોષણક્ષમ જે ભાવફેર છે એ અમને મળવો જોઈએ. અરવલ્લી જિલ્લામાં પશુપાલકોનો રોષ યથાવત છે. અરવલ્લી જિલ્લાના મોડાસા હોય, ભિલોડા હોય, મેઘરજ હોય, દરેક તાલુકામાં પશુપાલકો છે જે આ રીતે દૂધ ઢોળી અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. પોતાનો જે હક છે ભાવફેરનો જે મળવો જોઈએ ન મળવાના કારણે આ રોષ યથાવત છે. આવનાર દિવસોમાં પણ જો સાબર ડેરી દ્વારા આ ભાવફેરો આપવાની વિચારણા નહીં કરવામાં આવે યા તો નહીં આપવામાં આવે તો આ રોષ અને આ વિરોધ યથાવત રહેશે. કેમેરામેન નાજીમની સાથે તસ્લીમ સુથાર, VTV, હફસાબાદ.